અનુભવે છે. માટે જેટલા યુવાનો અત્યારે આ મીટિંગમાં આવ્યા છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે બધાને ક્વોલિટી ઘણી ઇમ્પ્રૂવ કરી છે. આપણે મોરબીની સાથે ડગ માંડવા માંડ્યા છીએ, પણ થોડા ઘણા 2-5% યુનિટ નબળા હોય અને ઓછા ભાવમાં વેચે છે, એને હિસાબે 55% ને ભોગવવું પડે છે. એનું સોલ્યુશન નીકળતું હોય તો એક જ છે કે જેને માલમાં ભરાવો થઈ ગયો છે એ પોતે સ્વેચ્છાએ ભઠ્ઠી બંધ કરી નાખે અને જ્યારે લેવલમાં આવે ત્યારે પાછો એ માલ વેચવાનું ચાલુ કરે. ગઈકાલનો દાખલો છે, વેપારી આવ્યો, 1 અઠવાડિયાથી ગામમાં ફરે છે, 155 રૂપિયાની ગાડી હું એને 200 રૂપિયામાં ઓરિસ આપતો હતો, પછી 180 માં આવ્યો, ખાલી 155 માં ખરીદી કરીને ગયો યાર. એટલે એ જે કરીએ છીએ આપણે જ બધા કરીએ છીએ, આપણે જે ઉદ્યોગપતિ છે ને એ જ આપણે એમને શીખવાડીએ છીએ અને એને જ અહીંયા 1 અઠવાડિયું રોકાઈને ખરીદી કરવાનું મન થાય ને એવું આપણે જ એને શીખવાડીએ છીએ. માટે રિક્વેસ્ટ એટલી છે કે 2 કે 3% ભંગાર નીકળે છે એ વેચાય છે ને એ આપણે માર્કેટની ઇફેક્ટ ના કરે, તો 15 થી 20 થી 30% ભાવ ઘટાડો કરી નાખ્યો ને 200 રૂપિયાનું વરિસ હતું એ અત્યારે 155 ની ગયો, ટકાવારીમાં હિસાબ કરો કેટલા ટકા ભાવ ઘટ્યો. આપણે જ્યારે 30 રૂપિયાની સિમેન્ટની ગુણી મળતી હતી ને ત્યારે આપણે 80 રૂપિયામાં વરિસ વેચતા હતા. અત્યારે 360 રૂપિયા સિમેન્ટની ગુણીનો ભાવ થયો, 180 માં આપણું વરિસ પહોંચ્યું છે. નહીં નબળાઈ કોની? વિચાર બરોબર. એટલે માટે રિક્વેસ્ટ એટલી જ છે કે જેને માલનો ભરાવો થઈ જાય એ પ્રોડક્શનને સ્ટોપ કરે અને ભાવ ઘટાડવાનો સ્વેચ્છાએ બધા વિચારશો ને આપણા કરતા આ છકડીવાળા સારા. છકડીવાળાને કહેશો ને 500 છકડી ઓટોમેટિક પ્રોડક્શન આપણું ઘટી રહેશે અને વગર એનજીઓ આપણે આ ભાવ કરતા એવી આપણે રજૂઆત કરી. એના માટે તમે એમ કહો ને કે કૂવામાં ધુમકા મારો, તમે ધુમકા મારો તે હા બરોબર છે. તમે એફપીઓ પે ગેસની ઓફિસે જઈને 10 દિવસ ભૂખ હડતાલ પર ઉતરવું છે. આ બધા યુવાનો હાજર થઈ જશો ને. અને જે આ વસ્તુ આપણને નડતરરૂપ છે ને એ એનજીઓ છે. આપણને વગર એનજીઓ હા મૂળ કારણ આપણું એનજીઓ છે. આ એનજીઓ આપણે બધાને સપોર્ટ કર્યા, આપણે લાભ લેવા ગયા પણ સપોર્ટ દીધા બધાને. એટલે પેલા એનજીઓ બનાવવાનું અમે તમારી આવીએ છીએ અને તમે એનજીઓ 10 દિવસની ભૂખડતાલ ઉપર એનજીઓની ઓફિસે જઈને બેહો તો અમે બધા યુવાનો ગયા છીએ. તમારે નથી આવવાનું, તમારે 80 વર્ષ થઈ ગયા, અમારે પોતાને અહીંયા તમારો એસોસિએશનની જરૂર છે. બાકી અમે ને મુકેશભાઈ અહીંયા બેહી દઈશું 10 દિવસ લગી ભૂખડતાલ ઉપર એટલે પાઇપલાઇન પહોંચી દીધી. અને કાકા એક તમને રિક્વેસ્ટ છે કે એનજીઓમાં જો નિયુક્તિ થાય અને આ ભાવ રહે એવું આપણે સોલ્યુશન કરવાનું છે તો આપણી ઇન્ડસ્ટ્રી બધી ટકી રહેશે. બાકી બંધ કરવાનું